ઉપનયન જીપીએસસીમાં તમારું સ્વાગત છે. આજે આપણે જ્યોગ્રાફીની અંદર ભણશું પૃથ્વીની આંતરિક રચના. પૃથ્વીની આંતરિક રચના એટલે કે પૃથ્વીના પેટાળમાં આપણને શું જોવા મળે છે એની વાત કરશું. તો પૃથ્વીના પેટાળમાં અલગ અલગ રીતે આપણને આ રીતે લેયરો જોવા મળશે. અલગ અલગ આવરણ છે. પહેલું આવરણ છે ક્રસ્ટ, બીજું છે મેન્ટલ અને ત્રીજું જોવા મળશે કોર. આ રીતે અલગ અલગ આવરણ આપણને પૃથ્વીના પેટાળમાં જોવા મળશે. બરાબર. હવે આપણે પૃથ્વીના પેટાળ વિશે માહિતી જ કેમ મેળવવી છે? કારણ કે પૃથ્વીની આંતરિક રચનામાંથી જ આપણને જાણવા મળશે કે પૃથ્વીના પેટાળમાં કયા પ્રકારના ખનિજો આવેલા છે. બરાબર. પૃથ્વી ઉપર જે પણ કુદરતી ઘટનાઓ જોવા મળે છે, જેમ કે ભૂકંપ, જ્વાળામુખી, સુનામી વગેરે શેને કારણે આવે છે એ આપણે જાણી શકશું. કારણ કે ભૂકંપ સમયે, જ્વાળામુખી સમયે અને સુનામી સમયે જે પણ આંતરિક હિલચાલ થાય છે એનામાં પૃથ્વીના પેટાળનો ફાળો ઘણો વધારે છે. જેના પરથી આપણે જાણી શકીએ છીએ કે પૃથ્વીના પેટાળમાં એવું તો શું રહેલું છે કે જેને કારણે ભૂકંપ અને જ્વાળામુખી જેવી ઘટનાઓ બને છે. બરાબર. પૃથ્વીના પેટાળમાંથી જ આપણને કેટલા મહત્વના ખનિજો મળી આવે છે, જેમ કે કોલસો છે, ખનિજ તેલ છે, સોનું છે, ચાંદી છે. આ બધા ખનિજો આપણને ક્યાંથી મળે છે, કઈ અવસ્થામાં મળે છે એ આપણે જાણી શકીએ છીએ. આ જ પૃથ્વીના પેટાળને કારણે પૃથ્વી પાસે ગુરુત્વાકર્ષણ બળ છે અને પૃથ્વી પાસે પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે. તો ચુંબકીય ક્ષેત્રની રચના વિશેની માહિતી પણ આપણને પૃથ્વીના પેટાળમાંથી જ મળે છે. પૃથ્વીના પેટાળમાં અલગ અલગ પ્રકારના ખડકો આવેલા છે. આ અલગ અલગ પ્રકારના ખડકોમાંથી અલગ અલગ પ્રકારની જમીનની રચના થાય છે. આ જમીન પરથી આપણે માહિતી મેળવી શકીએ છીએ કે ભારતના અલગ અલગ ભાગમાં અથવા તો વિશ્વના અલગ અલગ ભાગમાં કેવા પ્રકારની જમીન છે અને ત્યાં કેવા પ્રકારના પાકો થશે, અથવા તો ખેતીની દ્રષ્ટિએ ત્યાં કયા પાકો મહત્વના થઈ જશે. જેને કારણે આપણે પૃથ્વીના પેટાળ વિશે અથવા તો પૃથ્વીની આંતરિક રચના વિશે માહિતી મેળવવી જરૂરી છે. બરાબર. તો પૃથ્વીની આંતરિક રચના જાણવા માટે આપણે શેનો ઉપયોગ કરી શકીએ? તો પૃથ્વીની આંતરિક રચના જાણવા માટે આપણી પાસે પ્રત્યક્ષ અને પરોક્ષ, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ, આમ બે પ્રકારના સોર્સ છે. કારણ કે આપણે પૃથ્વીના પેટાળમાં સીધા જઈ શકતા નથી. પૃથ્વીનું કેન્દ્ર 6370 કિલોમીટર દૂર આવેલું છે. જેમ કે આ પૃથ્વી છે, તો આ પૃથ્વીનું જે કેન્દ્ર છે એ 6370 કિલોમીટર દૂર આવેલું છે. જેને કારણે પૃથ્વીના કેન્દ્ર સુધી પ્રત્યક્ષ રીતે પહોંચવું શક્ય નથી. પૃથ્વીનું કેન્દ્ર 6370 કિલોમીટર દૂર આવેલું હોવાને કારણે પૃથ્વીના કેન્દ્ર સુધી પ્રત્યક્ષ રીતે પહોંચવું શક્ય નથી. જેને કારણે આપણે પરોક્ષ એટલે કે ઇનડાયરેક્ટ સોર્સનો ઉપયોગ કરીએ છીએ. પ્રત્યક્ષ સોર્સની અંદર બે જ વસ્તુ આવે છે. એક છે ખોદકામ કરવું અને બીજું છે ડ્રિલિંગ કરવું, જેના દ્વારા આપણે પૃથ્વીની આંતરિક રચના જાણી શકીએ છીએ. પરંતુ જાણવા મળ્યું છે કે દક્ષિણ આફ્રિકાની અંદર એક ખાણ આવેલી છે, જે ગોલ્ડની ખાણ છે, જેનું નામ છે રોબિન્સનની ખાણ, જે આશરે 4 કિલોમીટરની ઊંડાઈ ધરાવે છે, જે વિશ્વની સૌથી ઊંડી ખાણ છે. બીજું છે કે આર્કટિક મહાસાગરમાં ના કોલા ક્ષેત્રની અંદર
ડ્રિલિંગ કરવામાં આવ્યું છે, જે આશરે 12 કિલોમીટર સુધી કરવામાં આવ્યું છે. આના પરથી માહિતી મળે છે કે પૃથ્વીનું કેન્દ્ર 6370 કિલોમીટર દૂર હોય તો આપણે પ્રત્યક્ષ રીતે 4 કિલોમીટર અને 12 કિલોમીટર સુધી પહોંચી શકીએ છીએ. તો આટલું ઊંડું જવું આપણા માટે શક્ય નથી, કારણ કે પૃથ્વીના પેટાળમાં જતા તાપમાનમાં સતત વધારો થતો જોવા મળે છે, જેને કારણે મશીન વર્ક કરી શકતા નથી, જેને કારણે પૃથ્વીના કેન્દ્ર સુધી 6370 કિલોમીટર સુધી પહોંચવું શક્ય નથી. બરાબર, એટલે આપણે અપ્રત્યક્ષ સોર્સ દ્વારા પૃથ્વીના પેટાળ વિશે માહિતી મેળવી શકીએ છીએ. જેમ કે પૃથ્વીનું તાપમાન, પૃથ્વીની ઘનતા ડેન્સિટી એટલે થશે ઘનતા, મિટિયોર્સ એટલે થશે ઉલ્કા દ્વારા આપણે પૃથ્વીની રચના વિશે માહિતી મેળવી શકીએ છીએ. બીજું છે સિસ્મિક વેવ, એટલે કે ભૂકંપના તરંગો દ્વારા આપણે પૃથ્વીની રચના, આંતરિક રચના વિશે માહિતી મેળવી શકીએ છીએ. હવે આપણે ડિટેલમાં વાત કરશું અપ્રત્યક્ષ સ્ત્રોતો વિશે. તો પહેલો સ્ત્રોત આપણે જોયો તાપમાન. તો પૃથ્વીના પેટાળમાં જેમ જેમ ઊંડે જઈએ છે તેમ તેમ તાપમાનમાં વધારો થાય છે. આશરે 32 મીટરની ઊંડાઈ સુધી જતા તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થાય છે. આશરે 32 મીટરની ઊંડાઈ સુધી જતા તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થાય છે. એનો અર્થ એવો છે કે જેમ જેમ આપણે પેટાળમાં ઊંડે તરફ જઈશું તેમ તેમ તાપમાનમાં શું થશે? વધારો થશે. જેનું પ્રૂફ આપણી પાસે છે ગરમ પાણીના ઝરા. ગરમ પાણીના ફુવારા. જ્યારે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે ત્યારે પૃથ્વીના પેટાળમાંથી જે મેગ્મા આવે છે એ ગરમ હોય છે. આના પરથી આપણને માહિતી મળશે કે પૃથ્વીનું પેટાળ ગરમ છે અને પૃથ્વીના પેટાળમાં જેમ જેમ આપણે ઊંડે તરફ જઈશું એમ એમ તાપમાનમાં શું થશે? વધારો થશે. પૃથ્વીના પેટાળમાં જેમ જેમ ઊંડાઈ ઉપર જતાં તાપમાનમાં વધારો થશે. હવે જેમ જેમ આપણે પૃથ્વીના પેટાળમાં ઊંડે તરફ જઈએ છીએ તેમ તેમ દબાણમાં પણ વધારો થતો જાય છે. તાપમાનની સાથે દબાણમાં પણ વધારો થતો જાય છે. આથી આપણે એવું કહી શકીએ કે ધીમે ધીમે પૃથ્વીના પેટાળમાં જતા ઘનતામાં પણ વધારો થશે. જે આપણે પાછળ જોઈશું, જેમ જેમ અલગ અલગ આવરણ આવશે તેમ તેમ પૃથ્વીના પેટાળની ઘનતામાં શું થતો જશે? વધારો થતો જશે. તો પહેલો અપ્રત્યક્ષ સ્ત્રોત છે તાપમાન. જેમ જેમ પૃથ્વીના પેટાળમાં ઊંડે તરફ જવામાં આવે તેમ તેમ તાપમાનમાં શું થશે? વધારો થશે. બીજો અપ્રત્યક્ષ સ્ત્રોત છે ભૂકંપના તરંગો. જ્યારે પ્લેટ મૂવમેન્ટ થાય છે, એટલે કે બે પ્લેટો એકબીજા સાથે અથડાય છે અથવા તો એકબીજાથી દૂર જાય છે, ત્યારે ત્યાંથી ઉર્જા મુક્ત થાય છે. શું મુક્ત થાય છે? ઉર્જા મુક્ત થાય છે, જેમાંથી ભૂકંપના તરંગોની ઉત્પત્તિ થાય છે. હવે આ ભૂકંપના તરંગો બે પ્રકારના છે. એક છે બોડી વેવ અને બીજું છે સરફેસ વેવ. બોડી વેવ અને સરફેસ વેવ. બોડી વેવની અંદર અન્ય બે પ્રકારના ભૂકંપના તરંગો આવે છે, પ્રાઇમરી વેવ અને સેકન્ડરી વેવ. પ્રાઇમરી એટલે કે પ્રાથમિક તરંગ અને સેકન્ડરી એટલે દ્વિતીયક તરંગ. આ જે પ્રાથમિક તરંગ છે એને શોર્ટમાં પી વેવ તરીકે ઓળખવામાં આવે છે, જેને ગુજરાતીમાં આપણે કહીશું પ્રાથમિક તરંગ. અંગ્રેજીમાં એને કહેવાય છે પ્રાઇમરી વેવ. હવે આ જે પ્રાથમિક તરંગ છે એ ફાસ્ટેસ્ટ છે, એટલે કે એની સ્પીડ સૌથી વધારે છે. જ્યાંથી ઉર્જા મુક્ત થાય છે, જ્યાંથી ભૂકંપના તરંગોનું નિર્માણ થાય છે, ત્યાંથી સૌથી સ્પીડમાં
પૃથ્વી સપાટી સુધી પહોંચતા તરંગ હોય તો એ પ્રાઇમરી વેવ છે અથવા તો પ્રાથમિક તરંગ છે, એટલે કે એ સૌથી ફાસ્ટ છે, બરાબર. અને અર્થક્વેક સમયે સૌથી પહેલાં પૃથ્વી સપાટી ઉપર પહોંચે છે. સ્પીડ ફાસ્ટ છે એટલે અર્થક્વેક સમયે સૌથી પહેલાં પૃથ્વી સપાટી ઉપર પહોંચે છે, જે કોઈ પણ માધ્યમમાંથી પસાર થઈ શકે છે. સોલિડ, લિક્વિડ અને ગેસિયસ, ઘન, પ્રવાહી અને વાયુ, કોઈ પણ માધ્યમમાંથી પસાર થઈ શકે છે. બીજા તરંગ છે સેકન્ડરી વેવ અથવા તો દ્વિતીયક તરંગ, જેને શોર્ટમાં આપણે કહીશું એસ વેવ. આ તરંગો પ્રાઇમરી વેવ કરતાં ઓછો વેગ ધરાવે છે, એટલે કે પૃથ્વી સપાટી સુધી બીજા પહોંચે છે, બરાબર. અરાઇવ એટ ધ સરફેસ વિથ ધ સમ ટાઈમ ઓફ લે, બરાબર. એટલે કે થોડા સમય પછી પૃથ્વી સપાટી ઉપર પહોંચશે. પહેલાં પ્રાઇમરી વેવ પહોંચશે અને એના પછી સેકન્ડરી વેવ પહોંચશે. આ જે સેકન્ડરી વેવ છે એ માત્ર ઘન માધ્યમમાંથી પસાર થશે, લિક્વિડ અને ગેસિયસ ફોર્મમાંથી પસાર થશે નહીં. તો ફરીથી આપણે વાત કરીએ, બે પ્રકારના તરંગો છે ભૂકંપના. એક છે પ્રાઇમરી વેવ અને બીજા છે સેકન્ડરી વેવ. જે પૃથ્વી સપાટી ઉપર ફર્સ્ટ પહોંચશે એને આપણે કહીશું પ્રાઇમરી વેવ, અને જે પૃથ્વી સપાટી ઉપર સેકન્ડ પહોંચે એને આપણે કહીશું સેકન્ડરી વેવ. હવે આ પ્રાઇમરી વેવ છે એની સ્પીડ સૌથી વધારે ફાસ્ટ છે, એટલે કે ઝડપી તરંગ છે. એ ત્રણેય માધ્યમમાંથી પસાર થઈ શકે છે. પસાર થઈ શકે છે, ઘન, પ્રવાહી અને વાયુ. જ્યારે સેકન્ડરી વેવ છે એની ઝડપ પ્રાઇમરી કરતાં ઓછી છે, એટલે કે પૃથ્વી સપાટી સુધી બીજા ક્રમે પહોંચે છે અને એ માત્ર ઘન માધ્યમમાંથી પસાર થઈ શકે છે. પ્રવાહી અને વાયુ માધ્યમમાંથી પસાર થઈ શકતા નથી, બરાબર. ભૂકંપના તરંગો કઈ રીતે કયા માધ્યમમાંથી પહોંચે છે એ આપણે ધીરે ધીરે ભણશું, બરાબર. તો બીજું જે ફાળો આપશે તાપમાન પછી એ છે ભૂકંપના તરંગો. અને ભૂકંપના તરંગોમાં આપણે ભણશું કે પ્રાઇમરી અને સેકન્ડરી વેવ પૃથ્વીની આંતરિક રચના જાણવા માટે ખૂબ જ ઉપયોગી છે. ચલો, ત્રીજું વસ્તુ છે ગુરુત્વાકર્ષણ બળ. હવે પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ પદાર્થના દળ અને તેમના વચ્ચેના અંતર ઉપર આધાર રાખે છે. શેના ઉપર આધાર રાખે છે? તે બે પદાર્થ વચ્ચેના દળ અને એના અંતર ઉપર આધાર રાખે છે. હવે આ જે પૃથ્વી છે, આ પૃથ્વીની અંદર અલગ અલગ આવરણ છે. આ આવરણની અંદર અલગ અલગ રીતે ધાતુઓનું વિતરણ થયેલું છે. જેમ કે કોઈ ભાગમાં સખત ધાતુઓ છે તો કોઈ ભાગમાં પોચી ધાતુઓ છે. કોઈ ભાગમાં એવી ધાતુઓ છે કે જે સખત છે અથવા તો વજનમાં ભારે છે. કોઈ ભાગમાં એવી ધાતુઓ છે કે જે વજનમાં હલકી છે. જેને કારણે પૃથ્વીના પેટાળમાં અલગ અલગ રીતે દળની વહેંચણી થયેલી છે. જેને કારણે પૃથ્વીના અલગ અલગ ભાગમાં અલગ અલગ પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ અનુભવાય છે. જેમ કે પૃથ્વીના કેન્દ્ર ભાગમાં સૌથી વધુ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. સૌથી વધુ ગુરુત્વાકર્ષણ બળ કયા ભાગમાં લાગશે? પૃથ્વીના કેન્દ્ર ભાગમાં. હવે વિષુવવૃત્ત ઉપર ધ્રુવોની સરખામણીમાં ઓછું ગુરુત્વાકર્ષણ બળ અનુભવાય છે. વિષુવવૃત્ત ઉપર ધ્રુવોની સરખામણીમાં ઓછું ગુરુત્વાકર્ષણ બળ અનુભવાય છે. એનું કારણ શું છે? કારણ કે પૃથ્વી વિષુવવૃત્ત આગળથી ફૂલેલી છે અને ધ્રુવો આગળથી ચપટી છે. જેને કારણે વિષુવવૃત્ત ઉપર ઓછું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે
અને ધ્રુવો આગળ વધુ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. અને સૌથી વધારે ગુરુત્વાકર્ષણ જોવા મળશે પૃથ્વીના કેન્દ્ર આગળ, જેનું કારણ છે કે પૃથ્વીની આંતરિક રચનામાં દ્રવ્યોનું વિતરણ અલગ અલગ રીતે થયેલું છે. તો ગુરુત્વાકર્ષણ બળ પરથી આપણને માહિતી મળશે કે પૃથ્વીની અંદર જે ધાતુઓની જે સરખામણી કરેલી છે, ધાતુઓને જે મૂકેલી છે એ અલગ અલગ પ્રમાણમાં મૂકેલી છે. કોઈ એવો ભાગ છે કે જ્યાં ધાતુઓનું પ્રમાણ ખૂબ વધારે છે, કોઈ એવો ભાગ છે કે જ્યાં ધાતુઓનું પ્રમાણ છે જ નહીં, અથવા તો હલકી ધાતુઓ છે, જેના પરથી આપણને ખબર પડશે કે પૃથ્વીના પેટાળમાં શું છે, રચના અલગ અલગ છે. અને ચોથી વસ્તુ આવશે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. આ ચુંબકીય ક્ષેત્ર વિશે આપણે પાછળથી માહિતી મળશે. પૃથ્વીની આજુબાજુ પોતાનું એક મેગ્નેટિક ફિલ્ડ છે, જે શેને કારણે છે, પૃથ્વીની આંતરિક રચનાને કારણે છે, જે આપણે થોડા સમયમાં ભણીએ. તો પૃથ્વીની રચના જાણવા માટેના ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સોર્સ આ રહ્યા, જેમ કે ભૂકંપના તરંગો, પછી છે ઉલ્કા, પછી છે ઘનતા, પછી છે તાપમાન અને પછી છે ગુરુત્વાકર્ષણ બળ. ડાયરેક્ટ પૃથ્વીની રચના જાણવી હોય તો આપણે ખોદકામ કરવું પડે અથવા તો ડ્રિલિંગ કરવું પડે, પણ એ પોસિબલ નથી. હવે આપણે જોઈશું પૃથ્વીના ભાગો. પૃથ્વીની આંતરિક રચનાની અંદર મુખ્ય 3 ભાગ છે. પહેલા ભાગને આપણે કહીશું ક્રસ્ટ. આ છે ક્રસ્ટ. પછી છે મેન્ટલ અને પછીનો ભાગ છે કોર. ક્રસ્ટ, મેન્ટલ અને કોર, આમ 3 ભાગ છે પૃથ્વીની આંતરિક રચનાની અંદર. સમજો કે આ પૃથ્વી છે, આ પૃથ્વીનું કેન્દ્ર છે, જે 6370 કિલોમીટર દૂર આવેલો છે. હવે આ જ પૃથ્વીનો આપણે એક આડછેદ લઈએ છીએ અને એના પરથી આપણે પૃથ્વીની આંતરિક રચના વિશે માહિતી મેળવશું. તો આ પૃથ્વીનું કેન્દ્ર જે 6370 કિલોમીટર દૂર આવેલું છે. આપણે પૃથ્વીનો પહેલો ભાગ જોઈશું, તો આને આપણે કહીશું ક્રસ્ટ. આને આપણે કહીશું ક્રસ્ટ. ક્રસ્ટ અથવા તો ગુજરાતીમાં એને કહેવાશે પોપડો. પૃથ્વીનો બીજો ભાગ છે જેને આપણે કહીશું મેન્ટલ. અને ત્રીજો ભાગ છે એને આપણે કહીશું કોર. ગુજરાતીમાં એને કહીશું ભૂગર્ભ. તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સોર્સ પરથી આપણે પૃથ્વીની આંતરિક ભાગના 3 ભાગ કરેલા છે: ક્રસ્ટ, મેન્ટલ અને કોર. ક્રસ્ટ એટલે કે થશે પોપડો, મેન્ટલ એટલે મેન્ટલ જ, અને કોરનો ગુજરાતી ભાગ થશે ભૂગર્ભ. હવે આ જે ક્રસ્ટ છે એના ફરી 2 ભાગ થાય છે. ક્રસ્ટના 2 ભાગ થશે. એક થશે ઓશનિક ક્રસ્ટ અને બીજું થશે કોન્ટિનેન્ટલ ક્રસ્ટ. જો એનું આપણે ગુજરાતી કરીએ તો મહાસાગરીય પોપડો. અને બીજું થશે ભૂમિખંડીય પોપડો. આપણે પૃથ્વી ઉપર ઘણા બધા ભાગમાં પર્વતો જોઈએ છે. કોઈ એવો ભાગ હશે કે જ્યાં આપણને સમુદ્ર પણ જોવા મળશે. ત્યાં આપણને શું જોવા મળશે? સમુદ્ર જોવા મળશે. તો જેટલા ભાગમાં જમીન રહેલી છે અથવા તો ભૂમિખંડ રહેલા છે એ ભાગને આપણે કહીશું કોન્ટિનેન્ટલ ક્રસ્ટ અથવા તો ભૂમિખંડીય પોપડો. અને જે ભાગમાં સમુદ્રો આવેલા છે અથવા તો મહાસાગર આવેલા છે એ ભાગને કહીશું આપણે ઓશનિક ક્રસ્ટ. જે ભાગમાં ભૂમિખંડો રહેલા છે એ ભાગને આપણે કહીશું કોન્ટિનેન્ટલ ક્રસ્ટ. અને જે ભાગમાં પૃથ્વી ઉપર મહાસાગરની રચના થઈ છે એને આપણે કહીશું ઓશનિક ક્રસ્ટ. હવે આ જે કોન્ટિનેન્ટલ ક્રસ્ટ છે એની આપણે વાત કરીએ તો જે ભાગમાં પર્વતો આવેલા છે એ ભાગમાં કોન્ટિનેન્ટલ ક્રસ્ટની પહોળાઈ વધારે જોવા મળશે. હવે આ જોઈ લો સમુદ્ર, અને આ સમુદ્રવાળો ભાગ છે
ત્યાં ક્રસ્ટની પહોળાઈ કેવી છે? ઓછી છે. તો આપણે એવું કહી શકીએ કે ક્રસ્ટ, કોન્ટિનેન્ટલ ક્રસ્ટ છે એની પહોળાઈ કેવી જોવા મળશે? વધુ જોવા મળશે. જ્યારે ઓશનિક ક્રસ્ટની પહોળાઈ ઓછી જોવા મળશે. હવે જે ભાગમાં કોન્ટિનેન્ટલ ક્રસ્ટ રહેલો છે ત્યાં આપણને ખડકો તરીકે જોવા મળે છે સિલિકા અને એલ્યુમિનિયમ. આથી શોર્ટમાં આપણે એને લખીએ સિયાલ. અને જે ભાગમાં ઓશનિક ક્રસ્ટ રહેલો છે એ ભાગમાં જોવા મળશે સિલિકા અને મેગ્નેશિયમ. આથી શોર્ટમાં આપણે એને લખીએ છીએ સીમાં. જે ઓશનિક ક્રસ્ટ છે એની ઘનતા છે 3 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ અને જે કોન્ટિનેન્ટલ ક્રસ્ટ છે એની ઘનતા છે 2.7 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ઓશનિક ક્રસ્ટની ઘનતા વધારે છે, એની સામે કોન્ટિનેન્ટલ ક્રસ્ટની ઘનતા ઓછી છે. ફરીથી કોન્ટિનેન્ટલ ક્રસ્ટ એટલે કે ભૂમિખંડનો ભાગ જ્યાં તમને ધાતુ સ્વરૂપે જોવા મળશે સિલિકા અને એલ્યુમિનિયમ. જે ભાગમાં પર્વતો આવેલા હોય ત્યાં એની પહોળાઈ ખૂબ વધારે જોવા મળશે અને એની ઘનતા છે 2.7 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. જે ભાગમાં ઓશનિક ક્રસ્ટ રહેલો છે એટલે કે જ્યાં મહાસાગરોની રચના થયેલી છે એ ભાગમાં પહોળાઈ કેવી છે? ઓછી છે. એ ભાગમાં તમને ધાતુ તરીકે જોવા મળશે સૌથી વધારે સિલિકા અને મેગ્નેશિયમ, તેને આપણે શોર્ટમાં કહીશું સીમાં. અને એ ભાગની ઘનતા તમને જોવા મળશે 3 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. સૌથી વધારે ઘનતા જોવા મળશે ઓશનિક ક્રસ્ટની, જે પ્રિલિમની અંદર સૌથી વધારે પૂછાતો ક્વેશ્ચન છે. અને પાછળ પ્લેટ ટેક્ટોનિક થિયરીની અંદર પણ તમને વધારે માહિતી મળશે આ વિશે. એટલે આ મેઇન પોઈન્ટ છે કે ઓશનિક ક્રસ્ટની ઘનતા હંમેશા કોન્ટિનેન્ટલ ક્રસ્ટ કરતાં વધારે હશે. તો આ વાત થઈ ક્રસ્ટની. ક્રસ્ટ પછી પૃથ્વીની આંતરિક રચનામાં બીજો ભાગ આવશે, એને આપણે કહીશું મેન્ટલ. હવે મેન્ટલના 3 ભાગ છે. મેન્ટલનો જે શરૂઆતનો ભાગ છે એને આપણે ઓળખીએ છીએ એસ્થેનોસ્ફિયરના નામથી. આ ક્રસ્ટ પૂરું થાય છે અને મેન્ટલનો જે શરૂઆતનો ભાગ છે એને આપણે કહીશું એસ્થેનોસ્ફિયર. મેન્ટલનો જે વચ્ચેનો ભાગ છે એને ગુજરાતીમાં આપણે કહીશું મધ્યાવરણ અથવા તો મેઝોસ્ફિયર. અને જે બાકી રહેલો ભાગ છે એને આપણે કહીશું લોઅર મેન્ટલ અથવા તો મેન્ટલનો નીચેનો ભાગ. આ રીતે મેન્ટલના 3 ભાગ થશે, એસ્થેનોસ્ફિયર, મેઝોસ્ફિયર અને લોઅર મેન્ટલ. હવે જે એસ્થેનોસ્ફિયરનો ભાગ છે એ સંપૂર્ણ ઘન સ્વરૂપમાં નથી, એ તમને જોવા મળશે અર્ધ પ્રવાહી સ્વરૂપમાં. અર્ધ પ્રવાહી એટલે શું? કે જેમ કે દહીં, જ્યારે દહીંને બનાવવામાં આવે છે ત્યારે ઘન સ્વરૂપ જેવું દેખાય છે, પણ આપણે જ્યારે એને મિક્સ કરી નાખીએ છીએ ત્યારે પ્રવાહી જેવા સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. તો એને આપણે કહીશું અર્ધ પ્રવાહી સ્વરૂપ. તો અહીંયા રેડિયો એક્ટિવ તત્વોની હાજરી છે. આ રેડિયો એક્ટિવ તત્વોને કારણે એસ્થેનોસ્ફિયરમાં શું થાય છે? રેડિયેશન મુક્ત થાય છે. આ જે રેડિયો એક્ટિવ તત્વોની હાજરી છે એને કારણે એસ્થેનોસ્ફિયરમાં રેડિયેશન મુક્ત થાય છે, જેને કારણે ત્યાં જે ધાતુઓ છે અથવા તો ખડકો છે એ અર્ધ પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. તો આપણે અર્ધ પ્રવાહીને નામ આપ્યું છે મેગ્મા. અને આ એ જ મેગ્મા છે કે જે જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે પૃથ્વીની બહાર આવે છે. એટલે કે મેગ્મા શું છે? એસ્થેનોસ્ફિયરમાં જોવા મળતું એક અર્ધ પ્રવાહી સ્વરૂપ કે જે જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે પૃથ્વીની બહાર આવે છે. પછી છે મધ્ય આવરણ. મધ્ય આવરણ અને લોઅર મેન્ટલ બંને ઘન સ્વરૂપમાં છે. મેન્ટલની તમને એવરેજ ઘનતા જોવા મળશે 3.5 to 5.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ.
મેન્ટલની એવરેજ ઘનતા જોવા મળશે 3.5 થી 5.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો આપણે એક વસ્તુ એવું નોંધી શકીએ છીએ કે ઓશનિક ક્રસ્ટની ઘનતા છે 3, કોન્ટિનેન્ટલ ક્રસ્ટની ઘનતા છે 2.7. જેમ જેમ પૃથ્વીના પેટર્નમાં આપણે નીચે આવીએ છીએ એટલે કે મેન્ટલમાં આવ્યા એમ ઘનતાનું પ્રમાણ વધી ગયું. હજી નીચે જશું તો ઘનતાનું પ્રમાણ વધશે. એટલે પૃથ્વીના પેટર્નમાં જતા દબાણ વધવાને કારણે ઘનતા શું થશે? વધશે. આ થયું મેન્ટલ. મેન્ટલ પછી સૌથી લાસ્ટનો ભાગ છે જેને આપણે કહીશું કોર. કોર અથવા તો એને કહેવાશે ભૂગર્ભ, ગુજરાતીમાં કહીશું ભૂગર્ભ. સમજો કે આ આખી પૃથ્વી છે, આ પૃથ્વીનું કેન્દ્ર છે, તો પૃથ્વીની કેન્દ્રની આજુબાજુનો ભાગ છે એને આપણે કહીશું કોર. આ કોરના ફરી બે ભાગ થાય છે. જે પૃથ્વીના કેન્દ્રની આજુબાજુ છે એને આપણે કહીશું ઇનર કોર અને આને કહીશું આપણે આઉટર કોર. પછી આવશે મેન્ટલ અને પછી આવશે ક્રસ્ટ. આ તમારું થઈ ગયું ક્રસ્ટ, આ તમારું થઈ ગયું મેન્ટલ, આ તમારું થઈ ગયું આઉટર કોર અને આ થઈ ગયું ઇનર કોર. તો આપણે કોરના બે ભાગ કરશું. કયા બે ભાગ? ઇનર કોર અને આઉટર કોર. અથવા તો ગુજરાતીમાં લખવું હોય તો આંતરિક ભૂગર્ભ અને આને કહેવાય છે બાહ્ય ભૂગર્ભ. હવે આ જે કોર છે એમાંથી આપણને બે તત્વો વધારે મળે છે. એમાં છે નિકલ અને આયર્ન. આથી એને શોર્ટમાં નીફે તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પૃથ્વીના ક્રસ્ટ ભાગમાંથી આપણને તત્વો વધારે પ્રમાણમાં મળશે ઓક્સિજન, એલ્યુમિનિયમ અને આયર્ન. પૃથ્વીના ક્રસ્ટવાળા ભાગમાંથી આપણને સૌથી વધારે તત્વો મળશે ઓક્સિજન, એલ્યુમિનિયમ, આયર્ન અને સિલિકા. જ્યારે પૃથ્વીના કોર ભાગમાંથી આપણને મળશે નિકલ અને આયર્ન, જેને આપણે શોર્ટમાં કહીશું નીફે. એવરેજ મેન્ટલ 2900 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. એટલે આપણે એવું કહી શકીએ કે 2900 કિલોમીટરથી 5100 કિલોમીટર સુધી આઉટર કોર છે અને 5100 કિલોમીટરથી 6370 કિલોમીટર સુધી ઇનર કોર ફેલાયેલું છે. પરંતુ આપણે પૃથ્વીના પેટર્નમાં પ્રત્યક્ષ જઈ શકતા નથી એટલે કિલોમીટર આપણે એવરેજમાં લઈશું. આપણે શ્યોરલી નહીં કહી શકીએ કે આટલા કિલોમીટરે મેન્ટલ પૂરું થઈ જશે અને આટલા કિલોમીટરથી કોરની શરૂઆત થઈ જશે. હવે જે આઉટર કોર છે એ 2900 કિલોમીટરથી 5100 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. આઉટર કોર વિશે સૌથી મહત્વની વાત એ છે કે એ લિક્વિડ ફોર્મમાં છે, એટલે કે પ્રવાહી સ્વરૂપમાં છે. એનો મતલબ એવો છે કે આઉટર કોરમાં રહેલું જે નિકલ અને આયર્ન છે કયા સ્વરૂપમાં છે? પ્રવાહી સ્વરૂપમાં છે. આ ભાગની ઘનતા છે એવરેજ 10 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. હવે જે ઇનર કોર છે એ 5100 કિલોમીટરથી 6370 કિલોમીટર સુધી ફેલાયેલું છે. આ ભાગ સંપૂર્ણ ઘન એટલે કે સોલિડ ફોર્મમાં છે, જેની ઘનતા છે 13 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો હવે ક્વેશ્ચન એવો થાય કે આઉટર કોર પ્રવાહી સ્વરૂપમાં કેમ છે? આપણે જોયું કે એસ્ટેનોસ્ફિયર જે છે એ પ્રવાહી સ્વરૂપમાં છે. એનું કારણ શું છે? અર્ધ પ્રવાહી સ્વરૂપમાં છે. એનું કારણ શું છે? કારણ કે ત્યાં રેડિયો એક્ટિવ તત્વોની હાજરી છે, જેના રેડિયેશનને કારણે એ ભાગ ઘનમાંથી થોડો પ્રવાહીમાં ફેરવાઈ ગયો છે. હવે જેમ જેમ આપણે પૃથ્વીના પેટર્નમાં આવતા જઈએ છીએ એમ એમ તાપમાનમાં વધારો થાય છે. તો આઉટર કોર કરતાં ઇનર કોર વધારે ગરમ હોવું જોઈએ. તો ઇનર કોર ઘન સ્વરૂપમાં હોવું જોઈએ. પણ અહીંયા એવું છે કે આઉટર કોર શેમાં છે? પ્રવાહી સ્વરૂપમાં છે, જ્યારે ઇનર કોર ઘન સ્વરૂપમાં છે. જેનું કારણ એવું છે કે આ ઇનર કોર સૌથી અંદરનો ભાગ છે, પૃથ્વીનો કેન્દ્રની આજુબાજુ આવેલો ભાગ છે. આ ભાગ ઉપર ઘનતા સૌથી વધારે છે. અને બીજી વાત છે કે અહીંયા એના ઉપર દબાણ સૌથી વધારે લાગે છે. પૃથ્વીના ક્રસ્ટ, મેન્ટલ અને આઉટર કોરનું દબાણ શેના ઉપર આવે છે? ઇનર કોર ઉપર આવે છે. તો વધારે પડતા દબાણને કારણે જે ઇનર કોર છે એ પહેલાં પ્રવાહી સ્વરૂપમાં જ હતું,
પણ પછી ફેરવાઈ ગયું કયા સ્વરૂપમાં? ઘન સ્વરૂપમાં. વધારે પડતા દબાણને કારણે ઇનર કોર ફેરવાઈ ગયું છે ઘન સ્વરૂપમાં. તો આપણી પાસે એસ્ટેનોસ્ફિયર છે જે સેમી મોલ્ટન એટલે કે અર્ધ પ્રવાહી સ્વરૂપમાં છે, અને આઉટર કોર એ લિક્વિડમાં છે. બરાબર. તો આપણે જોયા પૃથ્વીની રચનામાં 3 ભાગ: ક્રસ્ટ, મેન્ટલ અને કોર. ક્રસ્ટ, આ ક્રસ્ટ છે. પછી છે મેન્ટલનો શરૂઆતનો ભાગ, એને આપણે કહીશું એસ્ટેનોસ્ફિયર. પછી વચ્ચેનો ભાગ છે મેઝોસ્ફિયર. પછી છે લોઅર મેન્ટલ, એવરેજ 2900 કિલોમીટર સુધી. પછી 5100 કિલોમીટર સુધી છે આઉટર કોર, અને પછી છે ઇનર કોર. સેમ વસ્તુ અહીંયા, ઇનર કોર, આઉટર કોર, લોઅર મેન્ટલ, અપર મેન્ટલ, એસ્ટેનોસ્ફિયર. અહીંયા મેઝોસ્ફિયરને અપર મેન્ટલ દ્વારા લખેલું છે. બરાબર. એસ્ટેનોસ્ફિયર. પછી છે ઓશનિક ક્રસ્ટ અને કોન્ટિનેન્ટલ ક્રસ્ટ. વચ્ચે એક ભાગ દેખાય છે જેની ઉપર તમને લખેલું દેખાશે લિથોસ્ફિયર. તો લિથોસ્ફિયર શું છે? તો લિથોસ્ફિયર એ બીજું કશું નથી, પ્લેટ છે. સમજો કે આ ક્રસ્ટ છે અને આ એસ્ટેનોસ્ફિયર છે. તો એસ્ટેનોસ્ફિયરનો જે શરૂઆતનો ભાગ છે એ પ્રવાહી સ્વરૂપમાં નથી. કયા સ્વરૂપમાં છે? ઘન સ્વરૂપમાં છે. એસ્ટેનોસ્ફિયર આમ તમને જોવા મળશે કયા સ્વરૂપમાં? અર્ધ પ્રવાહી સ્વરૂપમાં. પણ એનો જે શરૂઆતનો ભાગ છે કે જ્યાં રેડિયેશનની ઇફેક્ટ ઓછી થાય છે, એ ભાગ શરૂઆતનો ભાગ ઘન સ્વરૂપમાં છે. જેને કારણે ક્રસ્ટ અને એસ્ટેનોસ્ફિયરનો જે શરૂઆતનો ઘન ભાગ છે જેને આપણે લિથોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ. લિથોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ. તો લિથોસ્ફિયર એટલે બીજું કશું નથી, પ્લેટો છે. સમજો એક એક્ઝામ્પલથી સમજીએ કે એક ટબ છે, એની અંદર પાણી ભરેલું છે. આ ટબની ઉપર આપણે બંધ બેસતી એક શીટ, લાકડાની શીટ મૂકીએ છીએ કે જેનાથી ટબને શું કરી શકાય? બંધ કરી શકાય. તો અહીંયા તમે લાકડાની શીટ તરીકે લિથોસ્ફિયરને લઈ શકો, અને જે પાણી ભરેલું છે એને આપણે મેગ્મા અથવા તો એસ્ટેનોસ્ફિયરમાં રહેલું અર્ધ પ્રવાહી સમજી શકીએ. હવે વિચારો કે આ લાકડા ઉપર ધીમે ધીમે ક્રેક બને છે અને લાકડું અલગ અલગ ભાગમાં વેચાય છે. સમજો કે લાકડાના 10 અલગ અલગ ભાગ થઈ જાય છે. હવે આ લાકડું શું કરશે? પાણી ઉપર તરશે. તો સેમ વસ્તુ એવું થયું છે કે આ લિથોસ્ફિયર ઉપર ક્રેક બને છે. શું બને છે? ક્રેક બને છે, તિરાડ પડે છે, જેને કારણે લિથોસ્ફિયર અલગ અલગ ભાગમાં વેચાઈ જાય છે. લિથોસ્ફિયર અલગ અલગ ભાગમાં વહેંચાવાને કારણે એની નીચે છે મેગ્મા, અર્ધ પ્રવાહી. મેગ્માને કારણે એ લિથોસ્ફિયર શું કરે છે? એના ઉપર તરે છે. જે તિરાડ પડીને જે ભાગ બનેલા છે એને આપણે પ્લેટ તરીકે ઓળખીએ છીએ. તો આપણને ખબર છે કે કુલ 7 જેટલી પ્લેટો છે, અને એવી જ 22 જેટલી માઇનર એટલે કે ગૌણ પ્લેટો આવેલી છે, જે ધીરે ધીરે આપણે પ્લેટ ટેક્ટોનિક થિયરીની અંદર ભણશું. બરાબર. તો મેઇન 7 પ્લેટ અને બીજી 22 માઇનર પ્લેટ, આ બધા બનેલા છે શેનાથી? લિથોસ્ફિયરથી. તો હવે ક્લિયર થશે પૃથ્વીની આંતરિક રચનાના ભાગો. પહેલાં આવશે ઓશનિક ક્રસ્ટ, પછી કોન્ટિનેન્ટલ ક્રસ્ટ, પછી આવશે લિથોસ્ફિયર, એસ્ટેનોસ્ફિયર, મેઝોસ્ફિયર અથવા તો અપર મેન્ટલ, લોઅર મેન્ટલ, આઉટર કોર અને ઇનર કોર. એમાંથી આપણે જોયું આઉટર કોર પ્રવાહી સ્વરૂપે અને એસ્ટેનોસ્ફિયર અર્ધ પ્રવાહી સ્વરૂપે છે. ચલો પછી આપણે જોયા પૃથ્વીની રચનાના સોર્સ. આ એ જ લખેલું છે કે કોન્ટિનેન્ટલ ક્રસ્ટ છે એ કયા સ્વરૂપે જોવા મળશે? જાડું જોવા મળશે. કયા ખડકોનું બનેલું છે? તો ગ્રેનાઇટના ખડકોનું બનેલું છે. એમાં શું જોવા મળશે? તો સિલિકા અને એલ્યુમિનિયમ, એટલે એ Cl તરીકે ઓળખાય છે, જેની ઘનતા છે 2.7 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ઓશનિક ક્રસ્ટ પાતળું છે, બેસાલ્ટના ખડકોનું બનેલું છે. શું આવેલું છે? તો સિલિકા અને મેગ્નેશિયમ એટલે સીમા તરીકે ઓળખાય છે, જેની ઘનતા છે 3. પછી જે મેન્ટલ 2900 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. શરૂઆતના 700 કિલોમીટર સુધીના ભાગને આપણે કહીશું એસ્ટેનોસ્ફિયર, જેના ઉપર શું કરે છે? પ્લેટો તરે છે. કયા સ્વરૂપમાં છે? તો અર્ધ પ્રવાહી સેમી મોલ્ટન ફોર્મમાં છે. એની એવરેજ ઘનતા છે 3.5 થી 5.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. પછી જે ભૂગર્ભના 2 ભાગ ઇનર અને આઉટર, 5100 થી 6370 કિલોમીટર સુધી આંતરિક ભૂગર્ભ છે. ઘન સ્વરૂપમાં છે, ઘનતા 10 થી વધારે છે.
બાહ્ય ભૂગર્ભ છે 2900 કિલોમીટરથી 5100 કિલોમીટર સુધી પ્રવાહી સ્વરૂપમાં છે, એની ઘનતા છે 10. હવે આપણે જોઈશું કે પૃથ્વીની રચના અંગેના જે પરોક્ષ એટલે કે ઇનડાયરેક્ટ સોર્સ છે એમાં ચુંબકીય ક્ષેત્ર ભણવાનું બાકી છે. તો ચુંબકીય ક્ષેત્ર ભણવા માટે આપણે ફરીથી વાત કરશું આઉટર કોરની. આ જે આઉટર કોર છે એ કયા સ્વરૂપમાં છે? પ્રવાહી સ્વરૂપમાં છે. હવે તમે ઇમેજિન કરો કે આ પૃથ્વી છે, આ પૃથ્વીનું કેન્દ્ર છે, આ ઇનર કોર છે અને આ આઉટર કોર છે. હવે આઉટર કોરની અંદર આપણને તત્વ તરીકે જોવા મળશે નિકલ અને આયન. તો આપણે એવું ઇમેજિન કરી શકીએ કે અહીંયા જે નિકલ અને આયન રહેલા છે એ પ્રવાહી સ્વરૂપમાં છે. હવે પૃથ્વી પાસે પોતાની ધરીભ્રમણ ગતિ છે. કઈ ગતિ છે? ધરીભ્રમણ ગતિ છે. એટલે કે પૃથ્વી પોતાની ધરી ઉપર ગોળ ગોળ ફરે છે, જેને કારણે આ પ્રવાહી સ્વરૂપમાં રહેલા નિકલ અને આયન પણ ગોળ ગોળ ફરશે. શું થશે? નિકલ અને આયન પણ પૃથ્વીની અંદર ગોળ ગોળ ફરશે, જેને કારણે એની આજુબાજુ શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર. શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર. તો આ જે નિકલ અને આયન છે જે આઉટર કોરની અંદર રહેલા છે અને પ્રવાહી સ્વરૂપમાં છે, એની આજુબાજુ શું બનશે? ચુંબકીય ક્ષેત્ર બનશે. એટલે કે આખી પૃથ્વીની આજુબાજુ તમને આ રીતે ચુંબકીય ક્ષેત્ર રહેલું દેખાશે. જેમ તમે ભણતા હતા 10મામાં કે આ એક સોલેનોઇડ છે, એની આજુબાજુ આ રીતે ચુંબકીય ક્ષેત્ર રચાતું હતું. તમે ક્ષેત્ર રેખાઓ દોરતા હતા આ રીતે, બરાબર? તો એવું જ ચુંબકીય ક્ષેત્ર બનશે ક્યાં? પૃથ્વીની આજુબાજુ. આપણે જોઈએ તો મંગળ જે ગ્રહ છે ને, આ મંગળ ગ્રહ પાસે પોતાનું ચુંબકીય ક્ષેત્ર નથી, અથવા તો છે તો બહુ ઓછી માત્રામાં છે. જેનું કારણ શું છે? કે મંગળનું જે આઉટર કોર છે ને એ પ્રવાહી સ્વરૂપમાં નથી. કયા સ્વરૂપમાં છે? ઘન સ્વરૂપમાં છે. કયા સ્વરૂપમાં છે? ઘન સ્વરૂપમાં છે. જેને કારણે મંગળની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર નથી. એવી જ રીતે શુક્રની આજુબાજુ પણ ચુંબકીય ક્ષેત્ર નથી. જેનું કારણ એ છે કે શુક્ર પોતાની ધરી ઉપર ખૂબ જ ધીરું ભ્રમણ કરે છે, જેને કારણે એનું જે કોર છે એ પૂરતું હલતું નથી, જેને કારણે આ નિકલ અને આયનની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રચાતું નથી, બરાબર? તો આના પરથી આપણે કહી શકીએ કે પૃથ્વીનું જે અંદરનો ભાગ છે એમાં ક્યાંક ને ક્યાંક પ્રવાહી છે, જેને કારણે પૃથ્વીની આજુબાજુ શું બનેલું છે? ચુંબકીય ક્ષેત્ર બનેલું છે. અને બીજું પ્રૂફ છે કે આ પૃથ્વી છે, તો આ પૃથ્વીની આજુબાજુ જે આ રીતે ચુંબકીય ક્ષેત્ર બને છે, આ ચુંબકીય ક્ષેત્ર જ્યારે સૂર્યમાંથી ગરમ પવનો આવે છે ને એની સામે પૃથ્વીની શું કરે છે? રક્ષા કરે છે. તો એ સાયન્ટિફિકલી પ્રૂવ થઈ ગયું છે કે પૃથ્વીની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર છે કે જે પૃથ્વીની અલગ અલગ રીતે શું કરે છે? સુરક્ષા કરે છે. અને એને જ કારણે નોર્ધન અને સધર્ન લાઇટ જોવા મળે છે. જે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવવાળા ભાગે તમને જે કલરવાળી લાઇટ જોવા મળે છે, જેને આપણે અરોરા, ગુજરાતીમાં કહીશું અરોરા, એને જ આપણે કહીશું નોર્ધન અથવા તો સધર્ન લાઇટ. એ પણ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કારણે જોવા મળે છે. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે રચાયેલું છે, શેને કારણે રચાયેલું છે? જે આઉટર કોર પ્રવાહી સ્વરૂપમાં છે એને કારણે રચાયેલું છે. હવે ફરીથી આપણે વાત કરીએ ભૂકંપના તરંગોની. ભૂકંપના તરંગોની વાત એટલે કરીએ છીએ કે ભૂકંપના 2 પ્રકારના તરંગો જોઈએ આપણે. એક તો છે પ્રાઇમરી વેવ અને બીજી છે સેકન્ડરી વેવ. હવે આપણને એવું ખબર છે કે આ જે પી વેવ છે એ દરેક માધ્યમમાંથી પસાર થઈ જશે. ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ, પરંતુ એનો વેગ સૌથી વધારે હશે ઘન માધ્યમમાં, પછી એનો વેગ હશે પ્રવાહી માધ્યમમાં અને પછી એનો વેગ હશે વાયુ માધ્યમમાં. જ્યારે એસ વેવ છે એ માત્ર ઘન માધ્યમમાંથી જ પસાર થશે, પ્રવાહી અને વાયુ માધ્યમમાંથી પસાર થઈ શકશે નહીં. હવે આપણે વાત કરીએ પૃથ્વીના અલગ અલગ લેયરની. તો પહેલું લેયર આપણે જોયું હતું ક્રસ્ટ, પછી જોયું આપણે મેન્ટલ. મેન્ટલની અંદર આપણે પહેલો ભાગ જોયો એસ્થેનોસ્ફિયર, પછી જોયું આપણે મેઝોસ્ફિયર અને પછી જોયું આપણે લોઅર મેન્ટલ. ત્રીજો ભાગ જોયો આપણે કોર. કોરની અંદર આપણે પહેલું જોયું આઉટર કોર
અને બીજો ભાગ જો ઇનર કોર. હવે આપણને ખબર છે કે ક્રસ્ટ કયા સ્વરૂપમાં છે? ઘન સ્વરૂપમાં છે. આ કયા સ્વરૂપમાં છે? અર્ધ પ્રવાહી સ્વરૂપમાં છે. મેસોસ્ફિયર ઘન સ્વરૂપમાં, લોઅર મેન્ટલ ઘન સ્વરૂપમાં, આઉટર કોર છે પ્રવાહી સ્વરૂપમાં અને ઇનર કોર છે ઘન સ્વરૂપમાં. બરાબર. તો હવે જ્યારે પૃથ્વીના આંતરિક ભાગમાંથી ભૂકંપના તરંગોને પસાર કરવામાં આવે છે ત્યારે આપણે જોયું કે પી વેવ છે એ ક્રસ્ટમાંથી પસાર થઈ જાય છે. પી વેવ છે એ ક્રસ્ટવાળા ભાગમાંથી શું થઈ જાય છે? પસાર થઈ જાય છે. પણ જેવી એસ્ટેનોસ્ફિયરવાળા ભાગે આવે છે એટલે એનો વેગમાં શું થઈ જાય છે? ઘટાડો થઈ જાય છે. પી વેવ જેવી એસ્ટેનોસ્ફિયરમાં આવે છે એવી એના વેગમાં શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. ફરીથી જ્યારે મેસોસ્ફિયર અને લોઅર મેન્ટલમાંથી પસાર થાય છે ત્યારે એનો વેગ આપણને નોર્મલ જોવા મળે છે. ફરીથી કોરમાં આવશે, જ્યારે આઉટર કોરમાંથી પસાર થશે ત્યારે ફરી એના વેગમાં શું થઈ જોવા મળશે? ઘટાડો જોવા મળશે. અને ઇનર કોરમાંથી પાસ થાય છે ત્યારે ફરી એનો વેગ વધી જશે. હવે પ્રાઇમરી વેવ જે છે એ તો દરેક માધ્યમમાંથી પસાર થવાની જ છે. ખાલી આપણને શું જોવા મળશે? એના વેગમાં વધારો કે ઘટાડો જોવા મળશે. તો એ આપણને ક્યાં અનુભવાયું? એસ્ટેનોસ્ફિયર પાસે અનુભવાયું અને આઉટર કોર પાસે અનુભવાયું કે પી વેવના વેગમાં શું થઈ જાય છે? ઘટાડો થઈ જાય છે. તો એના પરથી આપણને ખબર પડી કે એસ્ટેનોસ્ફિયર અને આઉટર કોર કોઈક બીજા ફોર્મમાં છે, ઘન સ્વરૂપમાં નથી, જેને કારણે વેગમાં શું થઈ જાય છે? ઘટાડો થઈ જાય. હવે આપણે વાત કરીએ એસ વેવની. એસ વેવ માત્ર ઘન માધ્યમમાંથી પસાર થાય છે. એસ વેવ ખાલી ને ખાલી કયા માધ્યમમાંથી પસાર થાય છે? ઘન માધ્યમમાંથી. હવે જ્યારે પૃથ્વીના આંતરિક ભાગમાંથી એસ વેવને આપણે પસાર કરશું ત્યારે શું થશે? એ ક્રસ્ટમાંથી પસાર થઈ જશે. કારણ કે ક્રસ્ટ તો ઘન સ્વરૂપમાં છે એટલે ક્રસ્ટમાંથી શું થઈ જશે? પસાર થઈ જશે. પણ જેવી મેન્ટલમાં આવે છે અને એસ્ટેનોસ્ફિયરમાં આવે છે એવો એના વેગમાં ઘટાડો જોવા મળે છે. હવે જો એસ્ટેનોસ્ફિયર પ્રવાહી સ્વરૂપમાં હોય ને તો ત્યાંથી એસ વેવ પસાર જ નહીં થાય. એસ્ટેનોસ્ફિયર જો પ્રવાહી સ્વરૂપમાં હોય તો ત્યાંથી એસ વેવ પસાર જ નહીં થશે. પણ એસ વેવ પસાર થઈ પણ એનો વેગ ઘટી ગયો તો આપણે એવું કહી શકીએ કે આ કયા સ્વરૂપમાં છે? અર્ધ પ્રવાહી સ્વરૂપમાં છે. પછી મેસોસ્ફિયર અને લોઅર મેન્ટલમાંથી શું પસાર થઈ જાય છે? એસ વેવ. પછી જેવું કોરમાં જઈએ છે તો આઉટર કોર પ્રવાહી સ્વરૂપમાં છે એટલે હવે એસ વેવ અહીંયા અટકી જશે. એસ વેવ આઉટર કોરમાંથી પણ પસાર નહીં થશે અને ઇનર કોરમાં પણ નહીં જશે. કેમ? કારણ કે વચ્ચે જ માધ્યમ કયું આવી ગયું? પ્રવાહી આવી ગયું, જેને કારણે એસ વેવ પસાર થશે નહીં. તો જો આપણે પૃથ્વીની આ રીતે વાત કરીએ તો પહેલો ભાગ છે ક્રસ્ટનો. ક્રસ્ટ પછી આવશે મેન્ટલ અને પછી આવશે કોર. તમે જો પી વેવને અહીંયાથી પસાર કરો તો પી વેવ ક્રસ્ટવાળા ભાગમાંથી પસાર થઈ જશે. પણ જેવી એસ્ટેનોસ્ફિયરમાં આવશે એટલે એનો વેગમાં શું થશે? ઘટાડો થશે. વેગમાં શું થશે? એનો ઘટાડો થશે. પછી એ કોરમાંથી પણ પસાર થઈ જશે. એ કોરમાંથી પણ શું થઈ જશે? પસાર થઈ જશે. એટલે પી વેવ તમને આ રીતે જતી જોવા મળશે પૃથ્વીના આંતરિક ભાગમાંથી. પણ આ જ ભાગની વાત આપણે એસ વેવની કરીએ તો ક્રસ્ટ, આ મેન્ટલ અને આ કોર, અહીંયાથી એસ વેવ પસાર થશે. એસ્ટેનોસ્ફિયરમાંથી પણ પસાર થશે પણ કોરની અંદર જશે નહીં. ત્યાંથી ક્યાં જતી રહેશે? આ ભાગમાં આવી જશે. આ રીતે ક્રસ્ટમાંથી પસાર થશે, મેન્ટલમાંથી પસાર થશે પણ પછી ક્યાં જતી રહેશે? ફરીથી મેન્ટલમાં જતી રહેશે અને ફરીથી ક્યાં આવતી રહેશે? ક્રસ્ટમાં આવતી રહેશે. તો એ કોરવાળા ભાગેથી પસાર થશે નહીં. તો એસ વેવ તમને આ રીતે જતી જોવા મળશે, જ્યારે પી વેવ તમને આ રીતે જતી જોવા મળશે. તો શું ભૂકંપના તરંગો પરથી આપણે પૃથ્વીની આંતરિક રચના જાણી શકીએ કે પૃથ્વીનો કયો ભાગ કયા સ્વરૂપમાં છે એ જાણી શકીએ? તો ફરીથી આપણે જોઈએ કે પૃથ્વીની આંતરિક રચના જાણવા માટેના બે સ્ત્રોત હતા. એક તો ડાયરેક્ટ અને બીજું છે ઇનડાયરેક્ટ. ડાયરેક્ટની અંદર ખોદકામ કરવું પડે ક્યાં તો ડ્રિલિંગ કરવું પડે. પણ આપણે 4 કિલોમીટર અને 12 કિલોમીટર સુધી જઈ શક્યા છે પ્રત્યક્ષ રીતે. એટલે આપણે સહારો લીધો ઇનડાયરેક્ટ સોર્સનો. તો એમાં પહેલું જોયું ગુરુત્વાકર્ષણ બળ, પછી છે તાપમાન, પછી છે દબાણ, પછી છે ઘનતા, પછી છે ગુરુત્વાકર્ષણ બળ, પછી છે ચુંબકીય ક્ષેત્ર અને ભૂકંપના તરંગો. ઉલ્કામાંથી આપણને કઈ રીતે માહિતી મળશે? તો ઉલ્કામાંથી એ રીતે માહિતી મળશે કે ઉલ્કાનું નિર્માણ કઈ રીતે થયેલું છે. તો જ્યારે સૌરમંડળની રચના થયેલી છે ત્યારે ખડકોના ટુકડા જે ગ્રહ બનવામાં નિષ્ફળ નીવડી ગયેલા છે એ સૌરમંડળની આજુબાજુ ક્યાંક ને ક્યાંક ભ્રમણ કરતા હશે આ રીતે, કે જે ગ્રહ બની શક્યા નથી
પણ ગ્રહ બનતા બનતા અટકી ગયા. એવા ટુકડા જે સૌરમંડળમાં સૂર્યની આજુબાજુ ગતિ કરે છે. હવે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને સાથે આકર્ષાઈને જ્યારે પૃથ્વીના વાતાવરણમાં આવે ત્યારે પૃથ્વીના વાતાવરણમાં આવીને સળગી જાય અને અમુક જે ભાગ બચી ગયેલો હોય એ પૃથ્વી ઉપર પડે. તો આપણે ઉલ્કા ઉપર સંશોધન કરીને જાણી શકીએ ને કે જો ઉલ્કાના બંધારણમાં આવું છે તો પૃથ્વીના બંધારણમાં કંઈક આવું હોઈ શકે. આપણને ઉલ્કાના બંધારણમાંથી નિકલ અને આયન મળ્યું છે. તો એવું જ તમે જોઈ લો કે પૃથ્વીના કોરમાંથી આપણને શું મળે છે? નિકલ અને આયન મળે છે. બરાબર. તો પૃથ્વીની રચના જાણવા માટેના આ ડાયરેક્ટ અને આ ઇનડાયરેક્ટ સોર્સ છે. અને પૃથ્વીના આંતરિક ભાગના 3 ભાગ જોઈ લીધા મેં: ક્રસ્ટ, મેન્ટલ અને કોર. તો આ છે પૃથ્વીની આંતરિક રચના. હવે આપણે વાત કરીશું કે આમાંથી મેઇન્સનો ક્વેશ્ચન કઈ રીતે પૂછે. તો સીધો ક્વેશ્ચન પૂછી શકે છે કે પૃથ્વીની આંતરિક રચના સમજાવીને તેના ભાગો વિશે માહિતી આપો. તો આ ક્વેશ્ચનમાં આપણે કઈ રીતે લખશું? તો પહેલાં થોડું ઇન્ટ્રોડક્શન લખશું. ઇન્ટ્રોડક્શનની અંદર શું લખશું કે પૃથ્વીની આંતરિક રચના આપણે કઈ રીતે જાણી શકીએ છીએ એવું ઇન્ટ્રોડક્શન લખશું. પછી આપણે એક સરસ આકૃતિ દોરશું જેમાં પૃથ્વીના અલગ અલગ ભાગો દોરેલા છે: ક્રસ્ટ, મેન્ટલ અને કોર. પછી આપણે ક્રસ્ટ વિશે લખશું, પછી આપણે મેન્ટલ વિશે લખશું અને પછી આપણે કોર વિશે લખશું. એ જ ક્વેશ્ચનમાં પૂછેલું છે કે પૃથ્વીની આંતરિક રચના સમજાવવાની છે અને એના ભાગોનું વર્ણન કરવાનું છે. તો અહીંયા તમારે ક્રસ્ટ, મેન્ટલ અને કોરનું વર્ણન કરવાનું છે. બીજું નવું કશું છે નહીં. તો ક્રસ્ટના 2 ભાગ છે: ઓશનિક ક્રસ્ટ, કોન્ટિનેન્ટલ ક્રસ્ટ. મેન્ટલના 3 ભાગ છે, કોરના 2 ભાગ છે. કયા સ્વરૂપમાં છે, કેમ છે, એ બધા કારણો લખવાના છે. તો પહેલો ક્વેશ્ચન તમને આ રીતે સીધો પૂછાઈ જશે કે પૃથ્વીની આંતરિક રચનાને સમજાવો અને તેના ભાગોનું વર્ણન કરો. બરાબર. બીજો ક્વેશ્ચન અહીંયાથી થઈ શકે છે કે પૃથ્વીની આંતરિક રચના જાણવા માટે કયા સ્ત્રોતો જરૂરી છે તેનું વર્ણન કરો અથવા તો તેના વિશે માહિતી આપો. તો અહીંયા તમારે લખવાનું છે પૃથ્વીની આંતરિક રચના જાણવા માટેના સોર્સ અથવા તો સ્ત્રોતો. તો અહીંયા તમે ઇન્ટ્રોડક્શનમાં શું લખશો કે આપણે પૃથ્વીની આંતરિક રચના જાણવી કેમ છે? તો ભૂકંપ થાય છે, જ્વાળામુખી આવે છે, ખનિજો મળે છે, અલગ અલગ ખડકો મળે છે. તો એ બધાની માહિતી મેળવવા માટે આપણે પૃથ્વીની આંતરિક રચના જાણવી જરૂરી છે. પછી આપણે મેઇન પાર્ટમાં શું લખશું કે પૃથ્વીની આંતરિક રચના જાણવા માટેના 2 સ્ત્રોત છે. પહેલો તો ડાયરેક્ટ અને બીજો છે ઇનડાયરેક્ટ. પછી તમે વાત કરશો ડાયરેક્ટ સ્ત્રોત વિશે, એટલે કે પ્રત્યક્ષ સ્ત્રોત વિશે વાત કરશું આપણે. તો એમાં લખશું આપણે ડ્રિલિંગ, ખોદકામ અને એક્ઝામ્પલ લખશું. બરાબર. બીજો ભાગ લખશું પરોક્ષ. તો પરોક્ષ સ્ત્રોતની અંદર શું લખશું? ગુરુત્વાકર્ષણ બળ, ચુંબકીય ક્ષેત્ર, તાપમાન, દબાણ, ઘનતા, ઉલ્કા અને ભૂકંપના તરંગો વિશે માહિતી આપશું. જેમાં આપણે પ્રાઇમરી, સેકન્ડરી વેવ લઈ લઈશું. બરાબર. ગુરુત્વાકર્ષણ બળ વિશે માહિતી લઈ લઈશું. તો આ રીતે તમારો આન્સર લખાઈ જશે. અને લાસ્ટમાં એક કન્ક્લુઝન આપવું જરૂરી છે, એક ઉપસંહાર આપવો જરૂરી છે. તો ઉપસંહારની અંદર આપણે પૃથ્વીની જે આંતરિક રચના વિશે જે માહિતી મળેલી છે તેનાથી શું ફાયદા થયા છે આપણને. તો આપણને ખડકોની રચનાની માહિતી મળી છે, આપણને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જાણવા મળ્યું છે. બરાબર. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ વિશે માહિતી મળી છે. તો એ ફાયદા જે છે એ આપણે ઉપસંહારમાં 1 કે 2 લીટીમાં લખી નાખવાનું. બરાબર. તો આ રીતે આ ટોપિકમાંથી 2 ક્વેશ્ચન સીધા પૂછાઈ શકે છે. બરાબર. તો આ છે પૃથ્વીની આંતરિક રચના.